નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના પટનાના ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવરને બાઇક પર સવાર બે બદમાશોએ 4 ગોળી ધરબી દીધી હતી। ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટના એમ્સ લઈ ગયો હતો। ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું। આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી। તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અહેવાલો અનુસાર ભાજપના નેતા સુરેન્દ્ર કેવર શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા સમેરા સ્ટેટ હાઈવે 78ની બાજુમાં સ્થિત ખેતરમાં ગયા હતા। મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે બે બાઇક પર 4 આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। માહિતી મળતા જ ગ્રામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્ત સુરેન્દ્ર કેવરને સારવાર માટે પટણા એમ્સ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક સુરેન્દ્ર કેવર પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા। જોકે કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।